હવે આવે છે અવાજ? જય ચેક કરીને જણાવો, મારો અવાજ આવી રહ્યો છે? હલો 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 હલો. Please let me know my voice is coming to you or some technical error. Hardik Bhatt is watching. હવે આયો, હા હવે આયો. સ્વિચ ઓન કરવાનું ભૂલી ગયો તો. નાની નાની ભૂલો થયા કરે, તમારી જોડે શીખવવું પડે જરા. કનુ દાદલ wants to join you on video. હું પ્રયત્ન કરું અમુક મિત્રોને બોલાવવાનો. પારુલ ધમાલિયા, ભરત પરમાર, I will invite some people. ચાલો કનુભાઈ, હું તમારી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરું છું. નમસ્તે, કેમ છો બધા? ગુડ આફ્ટરનૂન. હા આ રહી છે સરકાર. કનુ દાદલિયા, હા અવાજ નથી આવતો વિમલ. હવે તો આવે છે. લોકોએ કહ્યું કે આવી રહ્યો છે મારો અવાજ. આપને કેમ નથી સંભળાઈ રહ્યો ભાઈ? હા હવે એંગલ બરાબર બેઠો. હા કોણ છે વિડીયો પર? અહીંયા કનુભાઈ આવી ગયા છો? તમારો વિડીયો ઓન કરો. બ્લેક સ્ક્રીન આવી રહ્યું છે. હા દાદા, તમારો વિડીયો નથી દેખાઈ રહ્યો. બેક છે, બેક કેમેરા છે તમારો. ફ્રન્ટ કેમેરા કરો. હા દાદા કરું. હાજી દાદા નમસ્કાર, મને તો કેમ છો દેખાય બધા? છે. મજામાં છો? હાજી એકદમ મજામાં. મને તો દેખાય પણ તમને નહીં દેખાતું. નથી દેખાતું તો એ ઓન કરો, નહીં તો પછી બીજા કોઈ મિત્રને બોલાવો ભાઈ, ખોટો સમય જાય ને. હા એ પણ વાત રાઈટ છે. હાજી હાજી હાજી. શું ટેકનિકલ પ્રોબ્લેમ છે જોઈ લો. હા દાદા, મારામાં તો કોઈ પ્રોબ્લેમ નથી, તમારામાં છે કદાચ છે. તમારો કેમેરો ચાલુ નથી થતો તો તમે રિમૂવ થાવ. હા તો વાંધો ના દાદા. लीजिए रखिए बात. હાજી તમે રિમૂવ થાવ તો બીજા મિત્રોને બોલાવી શકું પ્રભુ. કનુભાઈ હા. જય માતાજી, જય માતાજી. 14 ન્યૂ. અરે વાહ ભાઈ, આટલી બધી કમેન્ટ્સ. હેલો સર, નમસ્તે. રંજીત કીબોર્ડ, સંજયભાઈ પરમાર, હાય. વિમલા સુથાર, વિમલા સુથાર. હેલો સર, નમસ્તે 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 નમસ્તે. બધા જ મિત્રોને નમસ્તે. ગોંડલે હરેશ, અંકિત ચંદુલાલ, પારુલ ધમાલિયા. લાઈએ. હોટલમાં રોકાતો એટલે નાની નાની વસ્તુ મંગાવો એટલે સાઇન કરવાની હોય. ચાલો, આ મારા નેપાલી વ્યક્તિ છે. હલો બોલ દો. ચાલો. હા, મહેન્દ્ર મિઠાલિયા. ધ્રુવ ભટ્ટ ઇઝ વોચિંગ. હાય ધ્રુવભાઈ, કેમ છો ધ્રુવભાઈ? નીતુ રવિ, ભીખા રાઠોડ, બાબા સીતારામ 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 સીતારામ. પ્રેમસિંહ, નમસ્તે સર. કેમ છે તમારા વિસ્તારમાં વરસાદ કેમ છે? ક્યાં છું પારુલ? હું અમદાવાદ છું. વરસાદને કારણે 2-3 દિવસથી અમે લોકો હોટલમાં રહેવું પડે છે, કારણ કે એટલો અતિ વરસાદ થયો 2 દિવસ દરમિયાનમાં કે અમદાવાદના રસ્તાઓમાં પાણી નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. નવી ફિલ્મ લઈને આવ્યો તો લાયક નાલાયક આવ્યો છું રાધર. એનું સરસ મજાનું ગુજરાત ભ્રમણ પછી અમદાવાદમાં પ્રીમિયર નક્કી કર્યું હતું, પણ વરસાદના પાણીએ લોકોને પહોંચવામાં બહુ મુસીબત ઊભી કરી. છતાં પણ પિક્ચર રિલીઝ થઈ ગઈ છે અને જેમ જેમ આકાશ થોડું ખુલશે, લોકો જતા થશે અને મોજ માણવાની શરૂ કરશે એવી અપેક્ષા છે. કારણ કે સંપૂર્ણ ધમાલ કોમેડી ફિલ્મ લઈને આવ્યા છે, પણ એવી ફિલ્મ જે પરિવાર સાથે બેસીને જોઈ શકાય. કોમેડી છે, મોટો ઓવરડોઝ છે, બહુ વધારે બુદ્ધિ વાપરવાની નહીં. જેને શાંતિથી તમારે અદ્ભુત રીતે લંડનને માણવું હોય, આપણા પ્રિય કલાકારોને ત્યાં શું ધતિંગ ધમાલ મસ્તી કેવી પરિસ્થિતિમાં અટકે છે એ જો જોવું હોય તો ડેફિનેટલી લાયક નાલાયક તમને મજા કરાવી દેશે.
હું છું હિતુ છે, હિતુ કનડિયા, હું ઓજસ રાવલ, શેખર શુક્લ, ઘણા બધા કલાકારોનો કાફલો છે જેમણે આરતી જોશી, કિરણ આચાર્ય, સ્મિતા ગોનકર, શાવર અલી, હિન્દી અને સાઉથની ફિલ્મના વિલન જેને તમે ઘણી બધી ફિલ્મોમાં જોયા હશે, આ બધા કલાકારોનો કાફલો છે અને મજા કરાવી જેવી ફિલ્મ છે. પણ માત્ર હું પ્રકોપ નહીં કહું, કારણ કે મેઘની તો જરૂર હતી જ, પણ મેઘ આટલી હદે અતિવૃષ્ટિ કરશે એનો ખ્યાલ નહોતો, જેના કારણે 2-4 દિવસની તકલીફ તો ભોગવવી જ પડે. એટલે જરા પણ કમ્પ્લેન નથી મેઘરાજા કે ઈશ્વરની સામે, પણ તમને એક અરજ કરવા માટે આવ્યો છું કે તમારી આજુબાજુ સરસ મજાની બહુ મજાની કોમેડી ધમાલ મસ્તી પૈસા વસૂલ ફિલ્મ આવી ગઈ છે, મારી નવી ફિલ્મ, તાજી ફિલ્મ. જોવાનું ચૂકતા નહીં. અને બુક માય શોથી તમારે ત્યાં સુધી જવાની તસદી પણ નથી. બુક માય શોની ઉપર તમે માત્ર તમારા આંગળીઓના ઇશારે ટિકિટ બુક કરી શકશો, તમારા રિવ્યૂઝ આપી શકશો. પ્લીઝ 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 ગો એન્ડ વોચ લાયક ના લાયક. રીના કાપડી, જય માતાજી સર. હિતેનભાઈ, અત્યારના જમાના પ્રમાણે એક જ એવી ફિલ્મ કરી કે અમારી પેઢીઓને પણ યાદ રહે, એટલે શું તમે કહેવા માંગો છો ભરવાડભાઈ? ઘણી બધી ફિલ્મો છે, મૈયર પણ હતી, દેશરે પણ હતી, હવે પાલવડે પણ આવી, જે લોકોને ખૂબ પ્રેમ મેળવી રહી છે. પણ આ 2 દિવસ વરસાદને કારણે જરાક વિક્ષેપ પડ્યો છે, પણ ફરી પાછો જેવો વરસાદ આકાશ ઉઘડશે એટલે ડેફિનેટલી ફરી પાછું એ પરિણામ મળવાનું શરૂ થઈ જશે. રીણા ખાપડી, સર તમને મળવું છે, પ્લીઝ અંકલેશ્વર આવો. બધી જગ્યાએ તો પહોંચી નથી શકતો, પણ મેઇન સેન્ટરમાં પહોંચવાના પ્રયત્ન કરું, અને શૂટિંગ વખતે એ આસપાસના એરિયાના જેટલા પણ મિત્રોને મળી શકું એ કારણસર ઓલવેઝ મારી પોસ્ટ પર હું કયા વિસ્તારમાં છું એ જણાવતો હોઉં છું, જેથી ઘણા બધા એવા મિત્રો જેમને મળવાની ઈચ્છા છે એમને મળવાનો મોકો મળી જાય. અંકલેશ્વર તરફ હોઈશ, ભરૂચ તરફ હોઈશ ત્યારે ડેફિનેટલી જણાવીશ મારી પોસ્ટ પર. એ દરમિયાનમાં મને ડેફિનેટલી કોન્ટેક્ટ કરજો, આપણે મળીશું. હિરેન ચૌહાણ, ઇરફાન ખાન, રાકેશ મકવાણા, એક સેકન્ડ ફોન લઈ લો. ઝૂમ, યસ. લાઈવ વખતે માત્ર રિક્વેસ્ટ કરું છું કે લાઈવમાંથી વચ્ચે વચ્ચે ફોન ના કરશો, જેથી આ 5-10 મિનિટ મળવાનો જે મોકો મળ્યો હોય એમાં વિક્ષેપ ના પડે. સમસ્ત વાલ્મીકી સમાજના દરેકે દરેક વાલ્મીકી બંધુઓને મારા નમસ્કાર. મુનેશ પટેલ, બરાબર. મુનેશભાઈ, મને એક વાત જણાવજો, તમારી આઈડીમાં અહીંયા ઈઆર મુનેશ પટેલ, એ ઈઆર નો અર્થ શું થાય જરા મારું જ્ઞાન વધારજો ને પ્લીઝ. વનિતા વાજા, કેમ છો? માય ફેવરેટ મૂવી છે પાલવડે બાંધીપુરી. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. તમારા જેવા અસંખ્ય પ્રેક્ષકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે ને કે એ પ્રેમના સ્વરૂપે અમે લોકો ફરી પાછા તમારી એ ફેવરેટ મૂવી થિયેટરમાં લઈ આવ્યા 16 તારીખે, અને ત્યાર પછી 17 તારીખે, અને ત્યાર પછી બધી જગ્યાએ જ્યાં હું પહોંચી શકું ત્યાં પહોંચવાના પ્રયત્ન કર્યા અને ખૂબ પ્રેમ પામ્યા છે અમે લોકો. થેન્ક યુ હિતેન સર. આજ તમને મુનેશ એન્જિનિયર, ઓકે, ઈઆર દેટ મીન્સ એન્જિનિયર, ઓકે, મને આજે ખ્યાલ આવ્યો. વનિતા વાજા, પારુલ દમાલિયા, થેન્ક યુ વેરી મચ એન્જિનિયર સાહેબ, તમે મારું જ્ઞાન વધાર્યું. નીતુ રવિ વ્લોગ, તમારી આ પિક્ચર અમે ભાવનગર ટોપ 3માં જોવા જવાના છે. જજો, ચોક્કસ જજો. લાયક ના લાયકમાં તમને બહુ મજા પડી જશે. મેં તો પાલવડે બાંધી પ્રીત, એ જમાનાની અદ્ભુત ફિલ્મ જે આજે પણ તમારા હૃદય પર જીવન છે, અને લાયક ના લાયક આજના જમાનાની ફિલ્મ છે, જે અમે લોકોએ સંપૂર્ણ ટીમે 95% ફિલ્મ લંડન જઈને શૂટ કરી છે તમારા મનોરંજન માટે, સરસ મજાની વાર્તાની સાથે. જેવો આકાશ આભ ખુલે, તમારા માટેની વ્યવસ્થિત વાતાવરણ બની જાય તો ડેફિનેટલી થિયેટરમાં આવેલી આ ફિલ્મને વધાવી લેજો. બેન વાજા પૂછી રહ્યા છે જામનગર આવો, આવવાનું થશે ત્યારે ડેફિનેટલી મળીશું. આવીશ, જામનગર પણ આવીશ. એક વિસ્તારમાં નિરાતે જવાનો મોકો નથી મળ્યો, ક્યારેક મોકો મળશે તો ચોક્કસ આવીશ. તરુણા મખવાના, અભિનંદન, થેન્ક યુ વેરી મચ. સુરેશ ભરવાડ,
પારુલ દમાલિયા, સુરત આવો. સુરત તો હમણાં તો આવી ગયો, પરમ દિવસે આવી ગયો, એની પહેલા પાછો 2 દિવસ આવી ગયો. કેટલી વાર સુરત આવ્યા કરું. વનિતા વાજા, મારે બધી જ જગ્યાએ પહોંચવાનું હોય. વિશાલ ભીલ, ખારી ક્યારે આવો છો સર? અલ્પેશ ઈરાની, ગોંડલિયા હરેશ, રાજકોટ આવો. રાજકોટ પણ આવી ગયો. રીના કાપડી, શરૂ તો નાની હતી ત્યારથી તમારી બધી જ મૂવી જોઉં છું. થેન્ક યુ વેરી મચ. બસ આનંદ કરો, મજા કરો ફિલ્મો જોઈને, અને આશીર્વાદ આપતા રહો, કારણ કે એવી ફિલ્મો લઈને આવ્યો છું જે લાવતો રહ્યો છું, જે હંમેશા તમે તમારા પરિવારની સાથે બેસીને માણી શકો. એ આજના જમાનાની હોય કે એ જમાનાની હોય, બધી જ ફિલ્મો મારી એ પારિવારિક લાગણીઓને ધ્યાનમાં રાખીને બનાવતો હોઉં છું. અલ્પેશભાઈ, કુલદીપ ચૌહાણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાવનગર આવો સર. આવી તો ગયો હમણાં ભાવનગર ભાઈ, 3 દિવસ થયા માંડ. કે જમીર, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. વાનિતા વાજા, હેલો સર, અમારી ફિલ્મ કેદી આવશે? કેદી આવશે? તમે હમીર ફિલ્મ, એ હમીર ફિલ્મ હમણાં નહીં આવે. ભૂમિકા ભટ્ટજી પણ જોઈ રહ્યા છે. નમસ્કાર ભૂમિકાજી, કેમ છો? પારુલ દમાલિયા, મુંબઈ ક્યારે જવાના છો? મુંબઈ તો રહું છું ભાઈ, જેવો 2 દિવસનો સમય મળે મારા ઘરમાં મારો ખૂણો માણવા માટે જતો રહેતો હોઉં છું. સુરેશ ભરવાડ લાલા દમાલિયા, વડોદરા આવો. ભવન ભરવાડ તમારા મિત્ર, તમને આ બધા જ મિત્રોને હું યાદ કરું છું, પણ બધી જ જગ્યાએ બધી જ વખતે ના પહોંચી શકું. એટલે આ ફેસબુક છે, ઇન્સ્ટા છે, વિડીયો થકી હું તમને મળવાના પ્રયત્ન કરતો હોઉં છું. તરુણ મકવાણા, ગાંધીનગર આવો. તરુણા, અમદાવાદ છું. ભૂમિકા ભટ્ટ, હેલો ભૂમિકાબેન, કેમ છો તમે? મજામાં છો? સુખમાં છો? કુલદીપ, ઇરફાન, કુલદીપ કુમાર, ભાવનાબેન ભરવાડ, જય ઠાકર, જય ઠાકર. બહુ જ મજા આવી તમને ફિલ્મ જોઈને. થેન્ક યુ વેરી મચ. મહેન્દ્ર મેતાલિયા, સરસ સરનેમ છે આ. સુરેન્દ્રનગરમાંથી જ પસાર થયો હમણાં 2 દિવસ 2 રાત પહેલા, પણ મારે બીજી જગ્યાએ પહોંચવાનું હતું, ડાયરેક્ટ સુરત નીકળી ગયો હતો. કવિતા પંચાલ, કેમ છો સર? મજામાં છો. જુઓ કેવો લાગુ છું, ફર્સ્ટ ક્લાસ, એબ્સોલ્યુટલી તંદુરસ્ત. સોલંકી, રૂપસી રાઠોડ, નમસ્તે રૂપસીભાઈ. ભૂમિકા ભટ્ટ, વેઇટિંગ. બહાર નીકળવા મળો તો લાયક ના લાયક માટે, અરે ડેફિનેટલી હું ઈશ્વરને કહું છું કે થોડોક મોકો આપે ઓડિયન્સને થિયેટર સુધી પહોંચવા માટેનો, જેથી એ લોકો લાયક ના લાયક માણી શકે. વિશાલભાઈ, માનવનો મેળા ક્યારે મૂકો સર? એ નિર્માતા અને દિગ્દર્શક જ્યારે નક્કી કરશે ત્યારે એમની દરેક મદદ માટે હું હાજર છું. તમે એ ચંદ્રેશ ભટ્ટને વિનંતી કરો, એમને મેસેજ મોકલો, સંદેશા મોકલો કે તમારી ફિલ્મ લઈને આવો. ઇન્સ્ટાગ્રામમાં મેં તમારા મૂવીની એક્ટિંગ કરી છે, પ્લીઝ જોજો. કુલદીપભાઈ, તમે લિંક મોકલજો તો જોવાશે. કે જે મેં નેક્સ્ટ મૂવી રિલીઝ કરશો ક્યારે? અરે હમણાં જ તો થયું છે, ગઈકાલે તો થયું છે, લાયક ના લાયક. વનિતા વાજા, ઇરફાન, મહુવા આવો સર. હૃદયથી તો મહુવામાં જ છું સાહેબ, ત્યાં ફીલ કરી લો. બધી જ જગ્યાએ નથી પહોંચી શકતો ભાઈ, આવવાનું થશે ત્યારે મળીશ. બાકી કેમ છો? અમુક મિત્રોની વારંવાર રિક્વેસ્ટ આવે છે, એકાદ મિત્રની સાથે કમ્યુનિકેટ કરવાનો પ્રયત્ન કરું, જો એ લોકો તરત જ આવી જાય તો. હું પણ ધીરે ધીરે શીખી રહ્યો છું કે આ ઉપર જે આવે છે એમાં +18માં ભૂમિકા ભટ્ટને પણ મેં એક્સેપ્ટ કર્યા છે. જો આવી જાય તો એમના દર્શન થઈ જાય, 2 ઘડી વાત થઈ જાય. ઓકે, ક્યાંક નેટવર્ક ઇશ્યુના કારણે પ્રોબ્લેમ થતો હશે. ઘણી બધી વિનંતીઓ મળે છે, કેટલી કમેન્ટ્સ આવી રહી છે. એક સેકન્ડ હું વાંચવાના પ્રયત્ન. રેણુકા, હાય. વનિતા વાજા, સર કેમ છો? મજામાં છું, ફર્સ્ટ ક્લાસ. ઓલ વેલ, એવરીથિંગ ઇઝ ફેન્ટાસ્ટિક. હા રેણુકા બેન, કેમ છો? મજામાં છો? સુખમાં છો? તમારા બધાના વિસ્તારમાં વરસાદ કેવો છે? વનિતા વાજા કહી રહ્યા છે ધારા પટેલને મળ્યા છો સુરતમાં, એ અમારા મિત્ર છે. નમસ્કાર કહેજો મારા એમને. હાજી,
ઈ કે દવે, મહાદેવ હર. સોલંકી કે છે ખૂબ સરસ છે તમારું મૂવી સર, થેન્ક યુ વેરી મચ. કુલદીપ કુમાર, રેણુકા, બસ મજામાં સર, તમે કેમ છો? હું મજામાં છું. જુઓ, સરસ દેખાઈ રહ્યો છું, તંદુરસ્ત દેખાઈ રહ્યો છું, ફિટ છું, તમારા બધાને દુઆથી, તમારા બધાના આશીર્વાદથી. લાઈવ વિડીયોમાં કેમ નથી હતો? તો આ લાઈવ તો છે. પારુલ ધમાલિયા, શું પ્રશ્ન પૂછી રહ્યા છો તમે? રાજુ પરમાર, મૌજપુર, કવિતા પંચાલ, વર્ષ 2 મૂવી ઇઝ ઓસમ, નાઇસ મૂવી, થેન્ક યુ વેરી મચ. નસીબદાર છું કે વર્ષનું ઓડિયન્સ પણ એટલો જ પ્રેમ કરે છે, અને મારી એ ફિલ્મો જે 20 વર્ષ 22 વર્ષ પહેલા પણ આજ સુધી લોકોના હૃદયમાં જીવન છે, એ પ્રેક્ષકોનો પણ પ્રેમ પામી રહ્યો છું. રેખા પડાલિયા, નરેન્દ્ર સોલંકી, નમસ્કાર દરેકે દરેક મિત્રોને નમસ્કાર. કેમ છો? સુખમાં છો ને? મને ખબર છે 2 દિવસથી વરસાદે અતિ મેઘ કર્યો છે, અતિ વર્ષા કરી છે, જેમાં ઘણા બધા લોકો બહુ દુઃખી થયા છે. વલસાડથી અમુક જે નવસારી, સુરત, બરોડા, અમદાવાદ એ તરફના સમાચાર મળ્યા છે. અનુકંપા છે, સંવેદના છે, પણ કુદરતની સામે આપણું કશું ના ચાલે, એટલે એકબીજાને સધિયારો આપી શકીએ આપણે, પણ ફરિયાદ ના કરી શકીએ. કારણ કે જ્યારે નથી આવતો વરસાદ ત્યારે આપણે ઓલવેઝ કમ્પ્લેન કરતા હોય છે કે અમારા વિસ્તારમાં સાવ સૂકું છે, વરસાદ નથી, અમે ખેતી કેમ કરીશું. અતિ થાય ત્યારે પણ પ્રોબ્લેમ થાય ખેતીનો, પણ જે છે ઈશ્વરના પ્રસાદ રીતે આપણે સ્વીકારવાનો જ હોય. જી મળવું તો મારે પણ બધાને છે, પણ એક સાથે બધાને કેવી રીતે મળી શકાય? વર્ષ પાર્ટ 1 ઓલ્સો ઓસમ, યોર એક્ટિંગ ઇઝ અમેઝિંગ, થેન્ક યુ વેરી મચ. રાજકોટ તો પ્રીતિ આવી ગયો હું, 2 વાર આવી ગયો આ વખતે તો અઠવાડિયામાં. એકવાર પાલવડે માટે આવી ગયો, એકવાર લાયક નાલાયક માટે આવી ગયો. સોલંકી પ્રવીણભાઈ, મારો બાબા પણ મૂવી બનાવે છે. પ્રવીણભાઈ, તમારા બાબાને ખૂબ ખૂબ આશીર્વાદ, સરસ નામના બનાવી શકે એવી અદ્ભુત ફિલ્મો બનાવે. શંકર પરમાર, જય માતાજી, જય માતાજી. દીપાલી એન દાસ, જય શ્રી રામભાઈ, દરેકે દરેક ઈશ્વરને નમન. રાજુ પરમાર, રાજા 77 બુવાજી, બોલો. હિતેન કુમારને જય માતાજી પ્રભુ. સોનલ મહેતા ઇઝ ઓલ્સો વેચિંગ. સોનલ મહેતા એ અમારા પત્નીશ્રી છે, એમના દર્શન થઈ જાય. જો એમને ઇન્વાઇટ કરું, જો લાઈવ આવતા હોય તો એ બાને એમની સાથે મુલાકાતે હું મોકલું. હા, કદાચ તમારા ભાભી કે તમારા સોનબા આવી જાય તો અમને મજા પડી જાય. અમે તમને ઇન્વિટેશન મોકલ્યું છે, સોનબા પ્લીઝ આવો જરા. ડિક્લાઇન કરી રહ્યા છે. એ તો ધારે ત્યારે અમને આમ જોઈ શકે, એટલે એમને રસ જ ના હોય તો જાહેરમાં આવવાનો. બટ આઈ મિસ યુ. હિના રામાની, કેવો વરસાદ છે અમદાવાદમાં? તો પુષ્કળ છે. થોડાક આવ્યો છે એનો આનંદ પણ છે, પણ જે રીતે આવ્યો છે ને લોકોને જે હેરાનગતિ થઈ છે, જે તકલીફો પડી છે, એ બદલ જરા અનુકંપા થાય. ઠાકોર જેક્સી બાપુ, હું આપને ડીસા મુકામે મળેલો. યસ, ચહેરો જોઉં તો કદાચ યાદ આવે, કારણ કે ચરિત્ર અભિનેતા તરીકે અભિનય કર્યો છે. ઈશ્વર તમને ખૂબ બધી શક્તિ આપે, ખૂબ ઉત્તમ કામ કરો. ઈશ્વર ચૌધરી, જય શ્રી રામ. હિતેન કુમાર, જય શ્રી દરેક ભગવાન, કારણ કે દરેક ભગવાનમાં માનું છું, ઈશ્વરીય શક્તિમાં માનું છું, નમન આસ્થાથી કરું છું. રીના ખાબડી, તમે અંકલેશ્વર કે સુરત આવો તો કહેજો, તો હું જ્યાં જતો હોઉં છું એના આગલા દિવસે હું ક્યાં પહોંચવાનો છું એનો પોસ્ટ તો હું મૂકતો જાઉં છું. તમારા વિસ્તારમાં આવું ત્યારે ડેફિનેટલી આપણે ભેગા થઈ શકીશું. દરેકને ઇન્ડિવિજ્યુઅલી તો મેસેજ ના મૂકી શકું ને બેન. ગજ્જર વિપુલ, એક જ સેકન્ડ, એક મહત્વનો એક જ. રેઝ્યુમ તમારી સેવામાં ફરી પાછો હાજર છું.
હા કુલદીપ કુમાર સર પ્લીઝ મેં મોકલ્યા છે વિડીયો, એકવાર જોજો. 2 વર્ષથી તમને શેર કરું છું, પ્લીઝ એકવાર જોજો. આજે તો ચોક્કસ જોઈશ કુલદીપ. સુરેશ ભરવાડ, જય ઠાકર, જય ઠાકર, જય ઠાકર, જય મહાદેવ. દરેકે દરેક ઈશ્વરીય શક્તિઓ દરેકને નમન કરું છું. અને એકનો એક પ્રશ્ન એટલા માટે બધા ના પૂછશો કે તમારી સામે હેમ કેમ છું? મજામાં છું, મજામાં છું, સુખમાં છું. તમારી સુખની કામના કરું છું, તમે બધા મજામાં રહો. વરસાદમાં પોતાના અને પોતાના પરિવારને જરાક સાચવજો, કારણ કે ઘણા લોકોને ખૂબ તકલીફ થઈ છે. તમને જોઈને બહુ ખુશી થાય છે. થેન્ક યુ વેરી મચ. તમારી સાથે આ રીતે ક્યારેક ક્યારેક જોડાવાની મને પણ મજા પડે છે. દિલીપસિંહ ચૌહાણ બાયડ, જય માતાજી, જય માતાજી, જય માતા, જય માતાજી ભાઈ. બસ જો ફરી એકવાર આ મુલાકાતમાં તમને યાદ કરાવી દઉં કે મારી નવી મજા મસ્તીની ફિલ્મ માટે જો તમારે જેની રાહ જોતા હતા, લાયક નાલાયક પરદેશની ભૂમિ પર લંડનમાં આખી ફિલ્મ શૂટ થઈ છે. એ ફિલ્મ લઈને આવી ગયા છે અમે લોકો તમારી આજુબાજુના થિયેટરમાં. જરાક વરસાદમાંથી જરાક તમને હાશકારો અનુભવો એટલે પ્લીઝ 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 જાઓ તમારી આજુબાજુના થિયેટરમાં. અને લાયક નાલાયકની જે અમે ટ્રીપ કરી છે, હાસ્યની રાઈડ કરી છે, તોફાન મસ્તી ધીંગા મસ્તી પણ વાર્તા મુજબની જે કરી છે, એ ફિલ્મ જોવાનું ચૂકતા નહીં. બુક માય શોથી તમે બુક કરી શકો એમ છો, ત્યાં તમે રેટિંગ્સ કરી શકો એમ છો, તમે બુકિંગ કરી શકો એમ છો, તમારા રિવ્યૂઝ આપી શકો એમ છો. સો આપ સૌને વિનંતી કે લાયક નાલાયક મારી નવી ફિલ્મ જે છે એને પણ એટલો જ પ્રેમ આપજો. થેન્ક યુ વેરી મચ. બહુ વધારે અતિ બુદ્ધિ બાજુમાં મૂકીને જજો. કોમેડી ફિલ્મ છે, મોજ કરવાની ફિલ્મ છે, બહુ વધારે લોજિક વાપરવાની જરૂર નથી. મજાક મસ્તીની સાથે તમારા ચહેરા પર હાસ્ય આવી જાય, સાથે સાથે સંપૂર્ણ લંડનની સૈર થઈ જશે. મજાના કલાકારો છે, બધાએ કમાલનું કામ કર્યું છે, તમને બધાને મજા પડશે ભાઈ. બેસ્ટ વિશેષ વિસ્તાસ ગોટલા. વિસ્તાસ, તારું નામ અને તું મને બહુ ગમે છે દોસ્ત. હું તને કેમેરા પર લાવું છું, એક જ સેકન્ડ. બ્રિંગ હિમ ઓન ધ કેમેરા. ઓકે, આઈ એડિટ યુ વિસ્તાસ. એક હેન્ડસમ માણસ કદાચ જો એક્સેપ્ટ કરી લે અને દર્શન આપી દે તો 2 મિનિટ એમની સાથે વાત પણ કરી લે. નાટ્ય કલાકાર છે, ખૂબ મોટો કલાકાર છે. વિસ્તાસ, આઈવ એક્સેપ્ટેડ યોર this thing. If you come, we'll talk. લાઈવમાં જોઈને બહુ ખુશ છો. થેન્ક યુ વેરી મચ વાનિતા. દિલીપસિંહ ચૌહાણ એમ કહે છે કે ગુજરાતી મૂવી નહોતો જોતો પણ મહિપતસિંહને સપોર્ટ કરો છો ત્યાંના તમારા. થેન્ક યુ વેરી મચ. ગુજરાતી છીએ તો ગુજરાતી ભાષાના માધ્યમોને ખૂબ પ્રેમ કરવો જોઈએ, કારણ કે આપણે ત્યારે જ આગળ વધી શકીએ જ્યારે દરેક ગુજરાતીનો આપણને સપોર્ટ હોય. યસ, દરેક સારા કાર્યની અંદર જેટલો બની શકે મારાથી યથાશક્તિ યોગદાન અને યથાશક્તિ મારું શક્તિદાન દરેક સારા કાર્યની સાથે. અને મહિપતસિંહ તો મારા બહુ જ લાડકા છે, એમનું કાર્ય મારું બહુ લાડકું છે. બાળકોનું કાર્ય જે છે મારું સૌથી વધારે મારા હૃદયનું નજીક છે, એટલે એમની સાથે જ્યારે પોસિબલ બનતું હોય ત્યારે હું પહોંચવાના પ્રયત્ન કરતો હું છું, એમના સપોર્ટમાં હું છું ઓલવેઝ. વિસ્તાસ કહી રહ્યા છે કે એમ મેં રિસીવ નથી કરી, મેં તો મોકલી દીધી છે, ફરી પાછો મોકલું છું. મેં તમને ફરી પાછી વિનંતી મોકલી છે, તમે ચેક કરો તો મારો મોબાઈલ. અનુપમ શર્મા, ઓ મને એમ કે અનુપમ ખેર આવી ગયા છે, ના આવે તો સારું. ઈકે દવે, યુ આર સો હમ્બલ. થેન્ક યુ વેરી મચ અનુપમભાઈ. ઓલ ધ વેરી બેસ્ટ. આઈ હેવ સીન ફ્રેન્ડ રિક્વેસ્ટ. ઓકે, સુરેશ ભરવાડ, મારા ભાઈ 100% જોશું ફેમિલી સાથે. લાયક ના લાયક આજ અઠવાડિયામાં જોજો, જેથી મલ્ટીપ્લેક્સમાં આપણી શક્તિ વધી શકે. અનુપમભાઈ નમસ્કાર, થેન્ક યુ વેરી મચ. હા, તમારી રિક્વેસ્ટ મને મળશે એટલે ડેફિનેટલી એક્સેપ્ટ કરીશ. કુલદીપ ચૌહાણ કહી રહ્યા છે સર પ્લીઝ એડ મી પ્રયત્ન કરું છું, કંઈક તમને નેટવર્કના સમસ્યા થઈ રહ્યા છે. I don't know what's the problem. Okay. અરવિંદ જોશી, જય માતાજી. ઇરફાન, अस्सलाम वालेकुम. वालेकुम सलाम. કેમ છો બધા? સબ ખૈરિયત? કનુ દાંધલ, દાદા તમારી સાથે વાત કરવાનો મોકો મળ્યો પણ કેમેરો દગો દઈ ગયો. ઓકે, નો પ્રોબ્લેમ કનુભાઈ, આ રીતે વાત થઈ જશે. તમારું નામ 2 થી 3 વખત મેં ઉલ્લેખ કર્યો છે. કેતન લીલા, કેમ છો? ફ્રોમ પેરિસ, ફ્રાન્સ. હાય કેતન, હાવ યુ? પેરિસમાં કેમ છે? સુખમાં છે ને? મજામાં છે ને?
નથી આવી સર, વિસ્તાર 3 વખત મેં તને મોકલી છે પણ નથી આવી રહી. સો આઈ કેનોટ હેલ્પ ઇન ધીસ, બટ આઈ વિશ યુ એન્ડ આઈ એમ સેન્ડિંગ યુ માય હગ્સ ટુ યુ એન્ડ આઈ વિશ એવરીથિંગ બેસ્ટ ઇન યોર લાઈફ. ચાલો ચા પીવા મોટા ભાઈ. શ્યામલ વ્યાસ ક્યાં બોલાવશો ચા પીવા માટે, મને એક કહો. વનિતા વાજા મારી ફેવરેટ મૂવી છે, મેં તો પાલવડે બાંધી પીધી. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ. મારી નવી ફિલ્મ લાયક ના લાયક પણ આવી છે, મોજ કરાવવા માટે આવી છે, મજા પડી જાય એવી ફિલ્મ છે, જોવાનું ચૂકતા નહીં. નમસ્તે હિતેન કુમાર, વનિતા વાજા, વનિતાબેન, સુધીરભાઈ પટેલ, ગોડ બ્લેસ યુ મોટાભાઈ, થેન્ક યુ વેરી મચ. તમારા બધાના આશીર્વાદના કારણે ખૂબ 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 સલામત છું, તંદુરસ્ત છું. બારીની બહાર જોઈ રહ્યો છું, જુઓ ને કાચ ઓલવેઝ આમ આમના આમ દેખાઈ રહ્યા છે. બહાર વરસાદ છે અને એ જ કારણસર હોટલની રૂમમાં કેદ છું. નીકળીશ હમણાં સાંજના 2-3 કામ પતાવવા માટે. ફોરેન શૂટિંગમાં હા 4-5 મહિના પહેલાં ફોરેન શૂટિંગમાં તો ત્યારે ઇમિગ્રેશન દરમિયાનમાં મળ્યા હતા. હા, મળ્યા હોઈશું ચોક્કસ, કારણ કે મારી જિંદગીમાં પ્રવાસ પુષ્કળ લખ્યા છે. ઓય માય ગોડ, એક હેન્ડસમ માણસ મને કહી રહ્યો છે કે આઈ એમ લુકિંગ હેન્ડસમ. વિસ્તાસ, આઈ કેન નોટ બી મોર હેન્ડસમ દેન યુ. પ્રાણ જાય પણ પ્રીત ના જાય પણ ગજબની બની છે. યસ, વર્ષો પહેલા બનાવી હતી બહુ સરસ ફિલ્મ બરકત વઢવાણિયા સાથે. પ્રદેશ રાઠોડ કેમ છો? ગુડ ઇવનિંગ સર. વૈભવ, લકીમાં ચા પીવા જઈએ. સંજય બારડ, વિકી લખોત્રા આહિર, આવો રાજુલા તરફ. હિતેન કુમાર સાહેબ, મેં લકીની ચા ટ્રાય કરી છે સંજય, પણ બહુ જ ફ્લેટ હોય છે ચા. એના કરતાં મને આપણા અહીંયાની ટપરીની ચા બહુ મજા પડે. લકીની ચાના વખાણ બહુ સાંભળ્યા હતા. અડધી રાતે ગયો હતો ત્યાં પીવા માટે, પછી એકવાર બપોરે પણ ગયો હતો, પણ લકીની ચામાં મેં જેટલું સાંભળેલી એવી મજા ના પડી. આસિફ પટેલ ઇઝ વોચિંગ. હાય આસિફ, હાવ આર યુ? વંદના દીક્ષિત કેમ છો? હલો. આકડ વિકડ આંખ કાન વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આવી બધી અદ્ભુત ગીતો અને આવી બધી કવિતાઓ યાદ આવી રહી છે. વરસાદને આટલી ખુશનુમા મોસમ છે, પણ એની સાથે સાથે ગઈકાલે જે રીતે પાણી ભરાયા અને લોકોની જિંદગીમાં જે તકલીફો આવી છે, કારણસર માત્ર રોમાન્સ નથી ફીલ કરી રહ્યા, સાથે સાથે અનુકંપા પણ જાગી રહી. જે લોકોએ તકલીફ ભોગવી છે એ લોકોની તકલીફો વિશે વિચારીએ ત્યારે એમ થાય કે ઓ બાપરે, આપણે આપણો આનંદ લઈએ પણ એની સાથે સાથે લોકોની તકલીફો વિશે જરાક વિચાર કરીએ ત્યારે ઉદાસી થઈ જાય છે. પણ આ છે, ઈશ્વર છે, જિંદગી છે, કભી સુખ હે કભી દુઃખ હે. શરદ શર્મા સર, હવે મેં તમારી ઘણી સર તમારાથી છે. સુધીરભાઈ પટેલ, નીતિન કુમાર, આપનો 2-3 વખત મળ્યો છું, રૂબરૂ મુલાકાત થાય તો જરૂર ઓળખી શકો, યા ચહેરો જો તો યાદ આવી જાય. વૈભવ ધમાલિયા, રમન ભરવાડ, હાય રામન કેમ છે? વીરીભાઈ, જય મુરલીધર ભાઈ. દરેક ઈશ્વર ના આશીર્વાદ લઈને આગળ ચાલતો હું છું. ઈશ્વરીય શક્તિમાં શ્રદ્ધા છે. વનિતા વાજા, અત્યારે તમે ક્યાં છો? હું અમદાવાદ શહેરમાં છું. અમદાવાદની એક હોટલમાં 3 દિવસ થયા અમે લોકો અમદાવાદની હોટલમાં છે. બિકોઝ ઓફ વરસાદ, જે કાર્યક્રમ હતા એ કાર્યક્રમો અમારે સ્થગિત કરવા પડ્યા છે વરસાદને કારણે. એટલે તમારી સાથે રૂબરૂ થવાનો મોકો લઈ લીધો મેં. બીજા મૂવી વનિતાબેન, એક પછી એક મૂવી આવી રહ્યા છે. હજુ આ એક મૂવી જે રજૂ થયું છે લાયક ના લાયક, એની ચિંતા છે. વરસાદના કારણે જરાક બધું સ્થગિત છે. ક્યારે વાદળ જરાક ખસે, જરાક સૂરજ દાદાની મહેરબાની થાય તો હું તમને બધાને કહી શકું કે પ્લીઝ ગો ટુ થિયેટર અને વોચ માય ન્યૂ ફિલ્મ લાયક ના લાયક. રામન ભરવાડ જોઈ રહ્યા છે. વિસ્તાસ, લવ યુ ટુ, કીપ રોકિંગ, થેન્ક યુ વેરી મચ. વનિતા વાજા, ઓકે કેમ છો? મવા મળ્યો છું તમને, મળ્યો હોઈશ. નરેશ શિયાળ, સંજય સોડિયા, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ઓકે મિત્રો, આજે થોડોક વાર કાઢીને તમારી સાથે રૂબરૂ થવાનો મોકો લીધો અને આપ સૌએ આટલી હાજરી આપી એ બદલ તમારો હૃદયથી ખૂબ 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 આભાર. લવ યુ ઓલ. વરસાદના દિવસોમાં પોતાના પરિવારની જરા સંભાળ રાખજો, તબિયત સાચવજો, અને જરાક મોકો મળે મનોરંજન માટેનો તો ડેફિનેટલી મારી નવી ફિલ્મ લાયક ના લાયકની ઉપર જરાક આશીર્વાદ વરસાવજો તમે. થેન્ક યુ સર, અમારી જોડે વાત કરવા બદલ વનિતા.
હા સંજય સુડિયા, કેમ છો? મજામાં છું ભાઈ, મજામાં છું. એવરીથિંગ ઇઝ ફેન્ટાસ્ટિક. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. જે ઈશ્વરમાં માનતા હોય ઈશ્વરને મારા તરફથી નમન. ઘરના વડીલોને મારી યાદ આપજો, એમને રામ રામ કહેજો, અને તમારા બચ્ચાઓને ખૂબ વાલ આપજો મારા તરફથી. મળીએ, જલ્દી મળીએ, એચ કે દિલ સે. બાય બાય.